શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની ભક્તિ, મહિમા અને પૂજાના ફળ વિશે જાણીશું. નવરાત્રિના દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે અને 5મા દિવસે માતા સ્કંદ માતાની આરાધના કરવામાં આવે છે. માતા સ્કંદ માતા ભગવાન કાર્તિકેય એટલે કે સ્કંદ સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને તેમના આશીર્વાદથી ભક્તોને બળ, બુદ્ધિ, શાંતિ મળે છે. માતા સ્કંદ માતાનું સ્વરૂપ અતિ સુંદર અને શાંતિમય છે. તેઓ કમળ પર આસન ગ્રહણ કરીને ભક્તોને પ્રેમ અને કરુણા વર્ષાવે છે. કહેવાય છે કે માતાના આશીર્વાદથી સંતાન સુખ મળે છે, મનમાં ધૈર્ય વધે છે અને જીવનમાં સુખ શાંતિનો પ્રભાવ થાય છે. આ વિડીયોમાં આપણે માતાની પૌરાણિક કથા, તેમનું મહિમા અને પૂજા વિધિ વિશે જાણીશું. ભક્તિપૂર્વક માતાને યાદ કરીએ, તેમની આરાધના કરીએ અને તેમના આશીર્વાદથી જીવનમાં પ્રકાશ લાવીએ. માતા સ્કંદ માતાની પૂજા કરવાથી મનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. ખાસ કરીને જે ભક્તો જીવનમાં ચિંતાઓ, મુશ્કેલીઓ અથવા અશાંતિનો સામનો કરી રહ્યા હોય, તેમને માતાના આશીર્વાદથી નવી આશા મળે છે. તેઓ દુઃખ દૂર કરે છે અને ભક્તોને નવી દિશા આપે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને દીવા પ્રગટાવી ફૂલ અને મીઠાઈ અર્પણ કરી માતાની આરાધના કરે છે. તેમનું સ્મરણ માત્ર કરીને પણ મનના દુઃખો દૂર થાય છે અને આત્મામાં શક્તિ અને સાહસ પ્રવેશ કરે છે. માતા સ્કંદ માતા ભક્તોને સાધના માટે પ્રેરિત કરે છે. તેમના આશીર્વાદથી જ્ઞાન વધે છે અને મનમાં સકારાત્મકતા આવે છે. કહેવાય છે કે જે ભક્તો પ્રેમથી માતાની પૂજા કરે છે, તેઓના જીવનમાં ધન, સુખ અને સંતાન સુખ મળે છે. ચાલો આપણે બધા મળીને માતાના ચરણોમાં ભક્તિથી પ્રાર્થના કરીએ. ઓમ સ્કંદ માતાય નમઃ. આ મંત્રનો જાપ કરીને મનને શાંતિ અને આત્માને શક્તિ મળે. સ્કંદ માતાની કથા. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલતું હતું, ત્યારે દેવતાઓને જીત માટે શક્તિની જરૂર હતી. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવની કૃપાથી એક દિવ્ય પુત્રનો જન્મ આપ્યો, જેનું નામ સ્કંદ રાખવામાં આવ્યું. સ્કંદ બાળપણથી જ પરાક્રમી, જ્ઞાનવાન અને દેવતાઓના રક્ષણ તરીકે જાણીતા હતા. તેમના જન્મ પછી માતા પાર્વતીએ તેમને પ્રેમ અને શિસ્તથી ઉછેર્યા. તેમને યોગ્ય શિક્ષણ, ધૈર્ય અને સાધના આપી. દેવોએ તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. માતા પાર્વતીએ જ્યારે સ્કંદજી બાળ સ્વરૂપમાં હતા, ત્યારે તેમના પ્રેમથી આખા બ્રહ્માંડને પ્રકાશિત કર્યું. એ સમયે તેઓ સ્કંદ માતા તરીકે પૂજવા લાગ્યા. કહેવાય છે કે માતાના આશીર્વાદથી ભક્તોને બુદ્ધિ, શાંતિ, સાહસ અને સંતાનનું સુખ મળે છે. માતા સ્કંદ માતા કમર પર આરૂઢ છે. તેઓ 4 હાથ ધરાવે છે. 2 હાથમાં કમળ છે અને 1 હાથથી આશીર્વાદ આપે છે, જ્યારે બીજા હાથમાં નાના સ્કંદજી બેઠા છે. તેઓનું મુખ શાંત અને કરુણાથી ભરેલું છે. તેમનું સ્વરૂપ એટલું શાંતિમય છે કે તેમના દર્શનથી મનની ઉથલપાથલ શમતી જાય છે.
તેમની પૂજાથી મનમાં ભક્તિ વધે છે અને મનોબળ મજબૂત બને છે. ખાસ કરીને જે લોકો પોતાના જીવનમાં મુશ્કેલીઓ, ડર અથવા અસંતુલન અનુભવે, તેમને માતા આશીર્વાદ આપે છે અને નવી દિશા મળાવે છે. પૂજાનું મહત્વ અને ફળ. માતા સ્કંદ માતાની પૂજા કરવાથી મનની ચિંતા અને તણાવ દૂર થાય છે. ધૈર્ય અને સાહસની પ્રાપ્તિ થાય છે. સંતાન પ્રાપ્તિ અને સંતાનનું સુખ મળે છે. બુદ્ધિ અને ધ્યાનમાં વધારો થાય છે. ભક્તોને દુઃખ અને અશાંતિથી મુક્તિ મળે અને પરિવારમાં શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, દીવા પ્રગટાવે છે, ફૂલો અર્પણ કરે છે અને ઓમ સ્કંદ માતાય નમઃ મંત્રનો જાપ કરે. આ મંત્રનો ઉચ્ચાર કરીને ભક્તો આંતરિક શક્તિ મળે છે અને મનમાં આશા અને શક્તિ પ્રવેશે છે. આ દિવસે સવારે સ્નાન કરી શુદ્ધ થઈ માતાના ચરણોમાં દીવો પ્રગટાવવો જોઈએ. કમળ કે અન્ય ફૂલોનું અર્પણ કરવું જોઈએ. માતાનું ધ્યાન કરી અને મંત્રનો જાપ કરવો જોઈએ. મીઠાઈ અથવા ફળ અર્પણ કરવા અને પરિવાર સાથે મળી આરતી કરવી અને ભક્તિથી પ્રાર્થના કરવી. વિશેષ વાત એ છે કે માતાની પૂજામાં ભક્તિ સૌથી મહત્વની છે. શુદ્ધ મનથી પ્રાર્થના કરો તો માતાના આશીર્વાદથી જીવનમાં શાંતિ અને આનંદ મળે છે. માતા સ્કંદ માતાના ભક્તોને દુઃખમાંથી મુક્ત કરે અને તેમના જીવનમાં પ્રકાશ લાવે. જે ભક્ત શ્રદ્ધાથી તેમના ચરણોમાં પ્રાર્થના કરે છે, તેઓના જીવનમાં બધા જ અવરોધો દૂર થાય છે અને ધીમે ધીમે બધા કાર્યો પૂર્ણ થાય છે. આજે આપણે પણ પ્રેમથી માતાને યાદ કરીએ, તેમના ચરણોમાં શ્રદ્ધાથી નમન કરીએ, જીવનમાં શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરીએ. ચાલો સૌ પ્રથમ બોલીએ જય માતા દી. માતા સ્કંદ માતાના આશીર્વાદથી આપણે જીવનમાં નવી શક્તિ, નવી આશા અને નવી ઉર્જા મેળવી અને આગળ વધીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી મારા તરફથી જય સ્કંદ માતા, જય માતા દી.